મિત્રો ટેલિગ્રામ ઉપર એવું તો શું ચાલી રહ્યું છે જેના કારણે ટેલિગ્રામ ભારતમાં બેન થશે એવી વાતો ચાલી રહી છે અને આ વાતમાં કેટલું સત્ય છે ફટાફટ જાણીશું. 1 મિનિટ. 2013માં બે ભાઈઓ પાવેલ દુરોવ અને નિકોલાઈ દુરોવ દ્વારા ટેલિગ્રામની સ્થાપના થયેલી. 2024 સુધીમાં 100 કરોડ વપરાશકર્તાઓ વિશ્વમાં છે અને ભારતમાં 55 લાખ જેટલા વપરાશકર્તાઓ ટેલિગ્રામના છે. હાલમાં તાજેતરમાં ભારતમાં જેટલા પણ પેપર લીક થયા છે એના સાથે ટેલિગ્રામ જોડાયેલ, જેવા કે નીટનું કૌભાંડ, યુજીસી નેટનું કૌભાંડ, યુપી પોલીસનું કૌભાંડ, જેટલા પણ કૌભાંડ થઈ રહ્યા છે પેપર લીકના, એના સાથે ટેલિગ્રામ જોડાયેલું છે. એ સિવાય 2021 અને 2023માં સેબી દ્વારા પણ ટેલિગ્રામ પર આરોપ લગાડવામાં આવેલો. ટેલિગ્રામની અમુક ચેનલો દ્વારા માર્કેટના જે શેર છે એને કૃત્રિમ રીતે મેનિપ્યુલેટ કરવામાં આવે છે, જેના કારણે સામાન્ય રોકાણકારો છે એનું નુકસાન થઈ રહ્યું છે. એ સિવાય ફ્રાન્સની રાજધાની પેરિસમાં હમણાં ટેલિગ્રામના સીઈઓ અને એના સ્થાપક પાવેલ દુરોવની ધરપકડ થઈ છે. ધરપકડ થયા પાછળનું કારણ એ છે કે એમાં સેક્સ્યુઅલ કોન્ટેન્ટ પ્લસ ઘણી ગેમ્બલિંગ અને આવી બિનકાયદાકીય જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એને રોકવા માટે સીઈઓ નિષ્ફળ ગયા છે અને એ કારણે એમની ધરપકડ થઈ છે. ભારતમાં પણ ટેલિગ્રામ માટે ટાસ્ક ફોર્સની રચના થઈ છે જે રિસર્ચ કરી રહી છે કે